અને તમારો હોદ્દો શું ને શું તકલીફ પડી? મારું નામ છે કડિયા ભરતભાઈ જેઠાલાલ. હું વસઈ ગામ પંચાયતનો સરપંચ છું અને હું મારા નિત્ય ટાઈમ પ્રમાણે 10:30 વાગે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભાઈને 3-4 ઈસમો આવ્યા અને જે 100 વારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાળી દો. એટલે મેં અમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી દીધું કે દરેક સમાજના 5-5 નામ ફાળવામાં આવશે. એટલે કે હું કહું એટલું જ કરવાનું એમ. એટલે મેં કીધું યાર સરપંચ તમે શું કહું છું એ સત્તા કોની છે? એટલે પછી એ બીભત્સ ગાળાગાળી કરવા માંડ્યો, પછી ઝપાઝપી કરી અને મને ધક્કો માર્યો. હું પડી ગયો સાહેબ અને પછી બોલાચાલી થઈ. એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા. 2-3 હિતેશભાઈને બધા હતા એમને બધું કીધું ભાઈ તું મર્યાદામાં બોલ, આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે. એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા કે હું તમારા પર એક્ટ્રોસિટી કરાવી નાખીશ, નામ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીને ઘેર બેસાડી દઈશ ને એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું. પછી એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા અને બોર્ડ ટેબલ ને ખુરશીને બધું ઊંધું કરી નાખ્યું અને એ પોતે બહાર જઈ મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઉં છું. તો મારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નહોતો દેતો અને બીભત્સ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડો કાઢીશ તારો એમ કરીને મતલબ એ કરીને અને જ્યારે ઝપાઝપી કરી એટલે મને 2 ફેંક મારી અને એ વખત મારે મગમાળા પહેર્યું છે કાયમ માટે. એક મગમાળા ખબર નહીં પડી ક્યાં જતી રહી, ખેંચી લીધી. કુલ કેટલા ઈસમો હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની? પંચાયતની અંદર બની હતી. કુલ કેટલા ઈસમો હોય તમારી પર? 4-5 જણા હતા. એમાં રાજુભાઈનો હું ઓળખતો હતો, બીજા કોઈને ઓળખતો હતો. પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા. ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા હાજર? હા, ગ્રામજનો હતા. લગભગ અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા. બહારથી બી જે હતા કે હિતેશભાઈ હતા, હું બધા નામ તો નથી ઓળખતો પણ ટૂંકમાં તલાટી બેન બી હતા. બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં બીભત્સ ગાળો બોલતા હતા. ગાળો બોલશે નહીં ભાઈ, તો મર્યાદામાં વાત કરે.